ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મસ્ત મજાના વ્લોગમાં. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં હશો. અને ધવલને સવારમાં ધવલને ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો હતો. તે ઓલરેડી તૈયાર થઈ ગયા હતા અને સવારનું થોડુંક કામ કરીને મમ્મી તો ઘઉં ચાળવા માટે બેસી ગયા હતા, કેમ કે ઘઉંની સિઝન આવી ગઈ હતી. તો ગઈકાલે અમે આગળના દિવસે જ ઘઉં લઈ આવ્યા હતા અને ત્યારે અમે ઘણા બધા જે સામે કટ્ટા પડ્યા ને એ થઈ ગયા હતા. આ બાજુ 2 કટ્ટા બાકી હતા ને મમ્મી કેવું સવારમાં કરી દઉં. ત્યારબાદ કેવલભાઈને છે ને નાસ્તો કરવો હતો, તો એને મેં દૂધ અને બિસ્કિટ, અમારે આ હેપી બિસ્કિટ દૂધમાં નાખીને ખાય. અને આ જો મમ્મી છે ને ઓસરીમાંથી ધીમે ધીમે રૂમમાં આવવા મળ્યા છે. ગરમી થાય છે ને એટલે અહીંયા રૂમનો પંખો ચાલુ કર્યો છે અને અહીંયા ઓસરીમાંથી ધીમે ધીમે હવે રૂમમાં આવવા મળ્યા છે. તો હવે દિવેલ દેવાનું છે ને, તો એમ કહે છે કે હવે છે ને રૂમમાં દિવેલ દેવું ને પછી તું નાખતી જાજે. તો ભાઈ આ રીતે હવે ઘઉંની સિઝન આવી ગઈ છે એટલે ઘઉં ભરવાનું ચાલુ કરી દીધા. જોકે અમારે બધાને છેલ્લે વારો હતો, વેકેશન પડેની રાહ હતી. વેકેશન પડે ને તો પછી શાંતિથી આપણે કામ થાય, એટલા માટે અમે થોડુંક મોડું રાખ્યું હતું. તો અત્યારે ભાઈ આજે આ બપોર સુધીમાં આજે હમણાં પતાવી જ દેવાનું છે અને હજી આપણે મસાલા ભરવાનું બાકી છે, પણ ગાડી નથી એટલે મસાલા શનિવારે ભરાશે. શનિવાર લેવા જવાના. જો ભાઈ ઘઉંનું કામકાજ અહીંયા પતી ગયું છે અને કોથળીઓ જો ખાલી કરીએ. 6 કોથળી આવી અમે લાવ્યા હતા અને 6 કોથળી, એક કોથળીમાં 30 કિલો આવે છે. તો હવે 6 કોથળીઓ આવી લાવ્યા હતા. તો તમે કહો ટોટલ કેટલા કિલો અમારે ઘઉં થયા. અને આ આખું પીપ છે ને અમે ભર્યું છે. આમાં છે ને ગયા વર્ષના અડધા ભર્યા હતા, એટલે આપણે આ પીપમાં હમાઈને એટલા જ લાવવાના હતા. એટલે મમ્મી એમને 6 કોથળી કીધું લેવાનું, એટલે કાલ હું મમ્મી બે ગયા હતા ને તો લઈ લીધા. અને આમ જુઓ ભાઈ સરસ મજાની કોથળી. તો જો નવું જાણવા મળે, બરાબર. અમારા પપ્પાને ઘરે છે ને આ રીતે કોથળી અમે નથી નાખતા. અમે છે ને ડાયરેક્ટ આ પીપ સાફ કરી દઈએ અને પછી એની અંદર ઘઉં એડ કરી દઈએ. અને અહીંયા છે ને મમ્મીએ આખી પીપને થઈ જાય ને એવડી મોટી કોથળી છે. એ કોથળીની અંદર ઘઉં નાખ્યા, દિવેલ દીધું સરસ મજાનું ફૂલ, અને પછી છે ને આ કોથળી પેક કરી દીધી. અને આના ઉપર એક પાછી પટલી એવી કોથળી હતી એ ઢાંકી દીધી. એટલે આ ભાઈ આખું વરસ આપણે હાચવવાના હોય એટલે સરસ મજાના આપણે પેકિંગ કરવા પડે. અને પછી આપણે આ ઢાંકણું છે એ આપણે ઢાંકી દેવાનું છે. તો મમ્મી ઢાંકતા હતા ને તો મેં ના પાડી, મેં તમે ઢાંકતા નહીં, કેમ કે મારે હજી છે ને વિડીયો લેવો છે. વિડીયો લઈ લઉં, તમને બધાને બતાવી દો કેવી રીતે અમે સ્ટોરેજ કરીએ છીએ, પછી આપણે પેક કરી દઈશું. તો હવે આપણે પેક કરી દઈએ. તો જો આપણેથી સરખું પેક થાય, થઈ ગયું છે પેક. અને હવે આપણે ભાઈ આ સાફ સફાઈ કરવાની છે. જો ભાઈ ઓસરી ને પછી આ રૂમ અને આ કોથળીઓ હરકી કરવાનું. આ છે ને ચાળા પછી થોડુંક નીકળ્યું છે ઘઉં. હવે આ ઘઉં છે એ પહેલાં આપણે ખાઈ જવાના, પહેલાં દળી નાખવાના. અને આવી દિવેલની અમે 2 બોટલો ખાલી કરી. અને પહેલી બોટલ ખાલી કરીને તો એવું લાગ્યું કે છે ને ઘટશે, તો પછી બીજી બોટલમાં વધ્યું. તો ભાઈ આવું થાય છે. જો એટલું થોડુંક એવું વધ્યું છે, તો હવે ઢાંકીને મૂકી દેવું. અને 2 બોટલ અમે દિવેલ એમાં નાખી દીધું છે. તમે ઘઉંની અંદર શું નાખો છો? દિવેલ નાખો છો કે કોઈ પાવડર નાખો છો, કોઈ દવા નાખો છો? તો મને કમેન્ટ કરજો. અમે વર્ષોથી છે ને મારા પપ્પાને ત્યાં અમે લોકો દિવેલ જ એડ કરતા, અહીંયા પણ દિવેલ એડ કરીએ છીએ અને પછી મૂકી દઈએ છીએ. તો આખું વર્ષ ઘઉંને કાંઈ થતું અને નથી. અને ઘઉં પણ અમારે સરસ મજાને આવી ગયા છે. પપ્પાને ઘરે લીધા હતા ને એ જ ઘઉં અહીંયા અમને ગમ્યા ને તો અહીંયા મમ્મીની એ જ લઈ લીધા છે. તો ઘઉં છે ને ઘઉંનો ભાવ અમારે અહીંયા હાલે છે 3300, 3500, એ રીતે અલગ અલગ હોય છે. 2700, 3100 એવી રીતે એમ. તો અમે મીડિયમ રેન્જમાં લઈ આવ્યા છે સરસ મજાના. 306 એનું આંકડાનું નામ છે કંઈક ઘઉંનું, MP ટુકડા 306 એવી રીતે કંઈક નામ છે. તો એ અમે ઘઉં લીધા છે. અને તમે લોકો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમે લોકો કઈ દવા વાપરો છો. અને હવે આપણે બનાવવાની છે રસોઈ. તો ચલો, લોટ તો ઓલરેડી બંધાઈ ગયો છે. તો જો ભાઈ અહીંયા લોટ મેં બાંધી દીધો છે. હવે બનાવવાનું છે બટેકાનું શાક. તો આપણે થોડુંક એવું બટેકાનું તીખું શાક બનાવી નાખીએ અને પછી રોટલી કરીને જમી લઈએ. હેલો ફ્રેન્ડ્સ, તો ભાઈ આજે ભાઈ રસોઈમાં મસ્ત મજાની બધી આઈટમો બનાવેલી છે. દાળ, ભાત, શાક, સંભારા છે, ચટણી છે. તો તમને હમણાં જમવા ટાઈમે બતાવું, કેમ કે અત્યારે રોટલીનો ફૂલ ટાઈમ થઈ ગયો છે. ટાઈમ છે નહીં, પપ્પાને આવવાનો પણ ટાઈમ થઈ ગયો છે. એટલે રોટલી આપણે ફટાફટ બનાવી નાખીએ. અને સાથે બની ગઈ છે મસ્ત મજાની દાળ પણ થઈ ગઈ છે. અને છાશ છે ને લેવાની બાકી હતી, તો મમ્મી છે ને છાશ લેવા માટે ગયા છે. એટલે હમણાં આવી જાય એટલે પછી તમને ફૂલ ડીશ બતાવું. જો હવે જમવાનું થઈ ગયું છે તૈયાર. અને આજે બનાવી છે મેં કેરીની ચટણી
પછી છે ગુંદાનો સંભારો છે, દાળ છે, શાક છે, રોટલી છે, પાપડ છે અને સાદી કેરી પણ છે. તો જેને ચટણી ન ભાવે ને એને સાદી કેરી ખાવાની. અને સૂર્ય કુકરમાં બનાવેલા ભાત છે. અમારા ઘર સૂર્ય કુકર છે ને તેમાં ભાત છે, લાપસી છે, એવું બહુ મસ્ત બને. સાથે છે મસ્ત ઠંડી છાશ. અને બધાય બેસી ગયા છે જમવા. તો ચાલો બધાય જમવા માટે. જો ભાઈ મસ્ત મજાનું જમી લીધું છે અને જમી લીધા પછી તમે મારો રૂમ ચેક કરી લો, કેટલો મસ્ત સાફ થઈ ગયો છે અત્યારે. જો એકદમ ચોખ્ખું થઈ ગયું છે. અને જ્યારે ધવલ ઘરે ના હોય ને ત્યારે આ બધું થતું હોય છે કામકાજ. અને તમે અહીંયા જોઈ લો, એની ખુરશી ઉપર મારા ઓશિકા મૂકીને એ પણ તપાવવા મૂકી દીધા છે. સાથે સાથે આપણે બ્લેન્કેટ એ તપાવવા મૂકી દીધો છે. તો જ્યારે કંપનીએ જાય ને ત્યારે આપણે રૂમની મસ્ત સાફ સફાઈ કરી નાખીએ. તડકો જેવી રીતે તડકો અંદર આવે એ રીતે થોડુંક તપાઈ દઈએ બધું. કેમ કે જ્યારે એ ઘરે હોય તો ત્યારે ઓલરેડી એનું કામકાજ ચાલુ હોય તો આપણે એને ડિસ્ટર્બ ના કરીએ. તો અત્યારે ભાઈ કામકાજ કરવાનું, સવારમાં એ કામ કર્યું ને અત્યારે બધું અંદર લેવાનું કામ કરવાનું છે. ચાલો તો એ કરી લઈએ અને પછી થોડુંક આપણે એડિટનું કામ કરી દઈએ. તો બધું જ વસ્તુ છે ને મુકાઈ ગયું છે. ખુરશી લઈ લીધી છે, બ્લેન્કેટ લઈ લીધો છે. બ્લેન્કેટ છે ને હું થોડોક ટાઈમ થાય ને એટલે તપાવી દઉં બહાર. થોડોક સવારમાં છે ને થોડોક કાચો તડકો હોય એટલે એકદમ આમ કહીએ ને ગરમી ફેંકે એટલો બધો તડકો તેજ નથી હોતો. તો ત્યારે છે ને હું બ્લેન્કેટ તપાવી દઉં. કેમ કે આપણે ઓઢું હોય પરસેવાવાળું હોય અને મને એ થોડુંક ઓછું ગમે એટલે તપાઈએ એટલે મસ્ત મજાનું થઈ જાય. અને સાથે સાથે આપણે ઓશિકા હાથને તપાવી દીધા છે. ઓશિકા તપાવું એટલે ફરી પાછા ફૂલી જાય એટલે એ સરસ એવા થઈ જાય. અને અત્યારે રૂમ પણ સાફ સરસ થઈ ગયો છે. અને આ રૂમની અંદર બધી જ જગ્યાએ કંઈ પણ વસ્તુ તમને જે દેખાતું હશે ને બધામાં જ મારી કંઈક ને કંઈક મેમરીઝ છે, બરાબર. તો એ મેમરીઝને જો તમારે જોવી હોય, તમારે જાણવી હોય, બરાબર, મારા રૂમનો ટૂર જોતો હોય, બરાબર, એટલે હું રૂમ ટૂર કરાવું. રૂમની અંદર જે પણ મેં મારા ફોટોઝ લગાવ્યા છે, ક્યાંના છે, કેવી રીતે કરાયા છે, એ બધી જ મારે કંઈક ને કંઈક એમાં સ્ટોરી હોય છે. તો જો તમારે લોકોને જાણવું હોય તો તમે મને કમેન્ટ કરો. અને કમેન્ટ કરો એટલે હું જે ટૂંક જ સમયમાં નેક્સ્ટ વિડીયો જ તમને એ આપું, બરાબર. નેક્સ્ટ આના પછીનો જ વિડીયો હું તમને એ આપી દઉં. તો બસ જો આ રીતે આપણો રૂમ ટૂર તમને સરસ એવો કરાવી દઉં. કે વસ્તુ ઘણા મને કમેન્ટ કરે છે. એક કમેન્ટ સરસ આવી હતી, 2 વખત આવેલી છે કે તમે બેડશીટને એવું ક્યાંક લીધું છે. એ બધી જ હું તમને માહિતી આપી દઉં. તો ચલો ફટાફટ કમેન્ટ કરો. તમારે રૂમ ટૂર જોઈએ છે તો આપણે કરી દઈએ. જો ભાઈ રાતનો પ્રોગ્રામ આપણે ઘરે બનાવેલું મસ્ત મજાનું ચોકલેટવાળું આઈસ્ક્રીમ. તો આ આઈસ્ક્રીમ છે ને એકદમ હેલ્ધી છે. જો તમારે રેસીપી જોતી હોય ને તો મને કમેન્ટ કરજો. કમેન્ટ કરશો તો આપણે રેસીપી નેક્સ્ટ ટાઈમ તમને આપશું. એકદમ હેલ્ધી છે અને ખાંડ વગરનું આઈસ્ક્રીમ છે. તો તમારે કમેન્ટ કરવાની તો તમને રેસીપી મળી જશે. અને ચાલો બધાય આઈસ્ક્રીમ ખાવા માટે. કેમ મમ્મી? મસ્ત. હા, આઈસ્ક્રીમ ખાવાનો ઉનાળામાં મજા જ આવે. કેમ ધવલ? એને નથી ભાવતો એટલે ખાલી માથું ચલાવે છે. અને હમણાં જો કેવલભાઈ આવે એટલે આપણે આઈસ્ક્રીમ ખાવાનો છે, ટેસ્ટ કરવાનો છે. ચલો કરો ટેસ્ટ અને મને રિવ્યૂ આપો. જો ભાઈ એકદમ સરસ રીતે જામી ગયો છે. મસ્ત બન્યો છે. ચાલો ધવલ તમે ટેસ્ટ કરો. એટલો જ ખાહે હો, જોજો હમણાં લહેર એટલો જ ખાહે, પછી અડશે નહીં. બહુ સરસ બને છે. તો ચાલો બધા મસ્ત મજાનો આઈસ્ક્રીમ ખાવા માટે. તો ભાઈ અત્યારે રાતે 10:15 10:30 વાગે ફ્રી થઈને ઉપર આવી ગયા છીએ. જોકે 9 વાગે 9:30 ફ્રી થઈ ગયા હતા. અને ત્યાર પછી થોડુંક હું હાલવા ગઈ હતી બધા ફ્રેન્ડ સાથે. અને ત્યારબાદ અમે થોડુંક આઈસ્ક્રીમ ખાધું વિડીયોમાં જોયું એ પ્રમાણે. અને હવે અમે ઉપર આવ્યા છીએ. તો આજે ભાઈ શુક્રવાર છે તો કાલે સવારે રજા હશે ને ધવલ? કાલે રજા ને? અને હવે તો આપણે અત્યારે કંઈ શું જોવાનું છે કાંઈ એવું? ચાલો તો મારી ઈચ્છા પ્રમાણે થશે એમ કહે છે. તો જોઈએ હવે મૂવી જોઈએ કે સિરીઝ જોઈએ, કંઈ પણ કરશું. ટીવી તો ઓલરેડી ચાલુ થઈ ગયું છે અને હવે આપણે સૂઈ જશું. તો ચાલો બધાય મૂવી જોઈ લઈએ. અને જો આવો ને આવો ભાઈ મારો મસ્ત મજાનો વિડીયો આવતો રહેશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.